તને માર લીધો ભાઈ, ખીચા માર લ્યો એટલે અહીંયા તો પતરાનું છે આ બધું. આની અંદર કોલસા નાખશે, આનું એટલું છે નકર હું ખાઈ જાત. જોજે ગોટો કર્યો. રામ રામ કલે જાઓ. આજે છે ને આપણે જવાનું છે જામનગર, એટલે મેં છે ને રાઈડર કાઢી લીધી છે. કદાચ બોલવામાં થોડું થાય તો જરી સંભાળી લેજો. માઇક બાઇક નથી અત્યારે, પવન નો અવાજ મિક્સિંગ આવતો હોય છે, સમજ્યા? તો એમને ટૂંકમાં ધૂળવારી ભરી હતી રાઈડર. મેં હમણાં થોડાક ટાઈમ થી આઈડી નથી, મેં કીધું હવે પાછી અડી લઈએ આપણે રાઈડર ને, બરોબર? તો આપણે જવા દઈએ જામનગર માં. એમાં એવું છે મિત્રો, નાયરા પાસે પહોંચીને મેં બ્રેક કરી અને આ વાળ બાળમાં ધ્યાન ના દેતા, કેમ કે હેમલેટ પહેર્યું હતું ને એટલે જરીક આમ નમી ગયા છે. અને અહીંયા જો તમે મોટી વસ્તુ તમને દેખાડો, જોતા ક્રેન, ઓલું ઈટાજી કે ક્રેન કહેવાય લગભગ. જોતા જબરીનું તા જો, બાપો આ હું હેવી કંપની હોય તો હેવી જ હોય ને, બધા સાધનો હેવી જ હોય, બરાબર? તો પાછા આપણે નીકળી જઈએ હેલ્મેટ પહેરીને. ઓકે, નીચે શું હે તારા ઓલો દેખાડતો, ઓલો લિપસ્ટિક કરતો તો દેખાડતા ખરી. લિપસ્ટિક ઈ ઘડિયા નથી દેખાડવી તારે, લિપસ્ટિક દેખાડ ને. હું જામનગર આવી ગયો ને આ ભાઈબંધ મને મળી ગયો, ઈ સાલો હે ને લિપસ્ટિક કરતો તો પકડાઈ ગયો. મેં કીધું આમાં શું છે, શું કહેવાય? વેસલિન હે કા? વેસલિન લિપ બામ કહેવાય. એનથી લાલ ઓટ થઈ જાય. ઠીક હું લગાડ લઉં. હાલો આ ભાઈ ને હે ને વિડીયો ઉતારો સ્લો મોશન માં. હાલ ઉતાર દઉં. હું તને નાખી દઈ વિડીયો સ્લો મોશન. માણસ ને એમ ખબર પડે કે વ્લોગ ચાલુ છે એટલે ગમે એ હરકતો કરવી જ હોય, સમજ્યા? જો હજી હરકતો કરે એને એમ કે વ્લોગ માં લઈ આથી લઈશ જ હું. બાલા હનુમાનજી ના મંદિરે તો પહોંચી ગયો, પણ જોતા ગળદી શનિવાર છે ને એટલે જોતા. હા જોતા ગાડી માતી નથી, જોવું ને. આપણે દર્શન કરીને આવી ગયા ખાવા માટે ને, હે ને પાર્કિંગમાં પાર્કિંગ કરતી હતું બુલેટ ને રાઈડર બે. લાઈટ તો થઈ ને યાર, ફેસ લાઈટ ચાલુ છે એટલે. અરે એમ તો આવતું. રામ કેમ છે? મજામાં? આ દૂધ વાળો ભાઈ છે જો. આ રહી, તમારે દૂધ પીવું હોય ને તો કેજો, કમેન્ટ કરો. દૂધ પીવું હોય ને તો આ ભાઈ દઈ દે તમને મફતમાં. એકચ્યુઅલી અમે ખાવા માટે વીઆઈપી જગ્યા ઉપર આવી ગયા. જોજે ગોટો કર્યો. હવે આમાં મને ચડતા ના આવડે, વાંધો એક એ જોજે પડું નહીં. આ બે તો ચડી ગયા, માન ચડ્યો આમાં, કારણ કે આમાં ટેવ ના હોય ને ઈ વાંધો પડે. બાકી બધું રેડી છે. વળી એક મુસીબત ગઈ તા બીજી આવી. જોજે કઈ રી. જો માન આમાં ચડ્યો. ચલો મિત્રો, અમે વીઆઈપી હોટલમાં ખાવા આવેલા ને, તો મને આ રૂમાલ જડેલો કે આને બૂચ માર લેજે, આપણે જાય તે લેતા જાહું. આને કેડા લુવા થાય. માર લે એ તું માર લેલા કાકા, ગાડી લુવા થાય. હું લઈ લઉં એક. હાલો તને માર લીધો ભાઈ, ખીચા માર લ્યો. કોઈ દેખે નહીં, કોઈ જોતું નથી, કોઈ નથી જોતું. તને છે ને રૂમાલ બૂચ માર લીધા, બોલો મજા આવી ગઈ. હવે હે ને અહીંથી લઈ જાઉં છાના માના, ખબર ના પડે ને એમ કરે. મિત્રો એક વસ્તુ દેખાડું, અહીં ટેબલ જબરું હતું ને એની વચ્ચે મને ખબર નહીં કઈ ખાડો છે, જોજો તમે. હવે તમે જો આ ખાડો કીવાનો હોય એ મને કયો કમેન્ટ કરીને. આની અંદર એમ કે કોલસા નાખે ને પછી શું કરતા હોય તો રામ જાણે. મિત્રો આની અંદર તો ખબર નહીં શું હોય. જો આ તો મકાઈ છે, મકાઈ ને આમ ભજીયાની જેમ કરી જોઈ લે. અંદર મકાઈ છે, બાકી બહાર ભજીયું લાગે છે. બાકી તો કામ જાણે આ શું હે, બટેકા હે શું છે, કામ જાણે શું હોય ખબર નહીં, પણ આ ખાય કઈ મજા આવી છે. હજી એક વસ્તુ આવી ગઈ, દહીં ની અંદર કઈક ભેરવલ છે. આને શું કહેવાતું હોય ને, એ ભાઈ આને શું કહેવાય? દહીં પૂરી. આ હે દહીં પૂરી જોઈ ને, દહીં પૂરી ને એ બધું ખાઈ લઈ પછી તમને મળીએ. જો છે ને, જો આની નીચે કોલસા છે અને આ બાકી મકાઈ નો કોટો છે અને આ હેકમાં રાખ્યો છે, જોઈ લ્યો તમે. ખાડામાં દેવતા છે, દેવતા જોયા? ઓલા દેવતા એટલે ભગવાન નહીં, આ દેવતા. અને દેતવા કેતા હોય ઘણા, દેતવા. અને આ એલા મકાઈ છે ને, બીજું આ શું છે? પનીર છે, બટેકા છે. અચ્છા હા, બટેકા ને પનીર ને મકાઈ ને. આ તો મજા આવી છે મકાઈ ખાવાની. દેતવા એટલે રાખ્યા ધકતું રહીએ ને, સમજ્યા? એટલે વીઆઈપી લોકોને શું ઠરલ ના હાલે, સમજ્યા? અમે વીઆઈપી હે. મિત્રો હું હે ને એક જગ્યાએ જમવા આવ્યો હતો ને, ત્યાં પણ હે ને સબસ્ક્રાઈબર મળી ગયા, બોલો બહુ કહેવાય. તમે કેમાં વિડીયો જો ભાઈ, ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં? વાહ યાર ગજબ કહેવાય. ઇન્સ્ટાગ્રામમાં હું એ તો ખબર છે ને તમને. યુટ્યુબમાં કેટલા ચેનલ છે મારા? 2 ચેનલ છે, એક દેશી ધડાકા ને એક સુમિત ચાવડા. હજી ત્રીજું કહી દઉં, સુમિત ચાવડા શોર્ટ્સ છે, બરોબર? સુમિત ચાવડા શોર્ટ્સ લખજો એટલે આવી જાય. અરે વાહ યાર, થેન્ક યુ.
હવે આ ભાઈને બોલ દિયા તો કરને કા બરાબર કર નાખજો સબસ્ક્રાઇબ ને ફોલો ને મિત્રો ફાઇનલી છે ને અમે લોકોએ જમી લીધું ને આ ખૂટિયા જેવો કોઈ દી માનતો નથી કોઈના બાપનું નથી માનતો સાલો મને છે ને એ મૈડાવની હાથ ના મૈડાવ કોઈ આંગળી ભાંગી જાઉં તું અજય દેવગન હો આંગળી ના દેખાડાય અજય દેવગન નો બાપ હે આનું કરવું હું મારે ક્યાંય હચવાઈ નહીં હતી તમારા જીવા સાલાવ તમને નથી કેતો આને કહું સાલા હારો હાલો રૂમે જાઉં ભાઈબંધ ના અહીંયા હુઈ જાય આ તમને ઘરે નથી લઈ જતો દુઃખ લાગ્યું દુઃખ અહીંયા કલે જા હું ભાઈબંધના રૂમે તો આવી ગયો તો પણ હવે સ્થિતિ એવી છે કે એક સબસ્ક્રાઈબર લેડીઝ સબસ્ક્રાઈબર છે ગર્લ્સ છે તો મેં કીધું એ ક્યારના કહેતા હતા કે મળવું તો મેં કીધું હું જરીક મળતા આવી બરાબર તો આપણે રાઈડર પાછી કાઢી લઈએ બારી બીજું શું થાય તો છે ને મારે અંબર ચોકડી આવવાનું હતું અને હું પણ આવી ગયો અને જો સબસ્ક્રાઈબર મિત્ર છે ને એ મેડમ પણ આવી ગયા છે અને આ એના હસબન્ડ છે એ પણ આવી ગયા છે એની ધરાર કીધું કે આપણે નાસ્તો કરવાનો છે તો મેં કીધું હાલો થોડો ઘણો કરી જ નાખીએ એમ બરાબર ના 100% બેન જરૂર આવશે એમાં હું જમવાય તમારા ઘરે આવશે તમારા ઘરે તમે પપ્પા તમારા વિડીયો જોઈ તમે એમ કહેતા હતા એમ મારા પપ્પા હે ને બહુ મોટા ફેન હે તમારા આવા વિડીયો જોવે એમ કે અમને વાહ યાર શાયરી જોઈ બહુ સારું કહેવાય વડા માણસ હોય ને એ સમજણ શક્તિ વાળાને વિડીયો જોતા હોય બાકી અમારા જેવડા હોય ને એ કોમેડી વિડીયો ને એવું જોતા હોય એટલે બહુ સારું કહેવાય તમારા પપ્પાને દિલથી થેન્ક યુ દિલથી આભાર કહી દેજો મારા તરફથી હો ને હા ફાઇનલી બાજુ આવો તો કેજો મને હો ને હે અરે વાહ યાર દિલથી આભાર તમારો યાર તો ભાઈબંધ ની જગ્યાએ આવ્યો તો ને તો એની હે ને બિસ્કિટ વાળો કપ હે જો તમે જો ભાંગી ગયો હવે એને ખાઈ જવાનો લે આમાં ચા ભરીને રાખે પછી ચા પૂરી થઈ જાય ને તો આ રીતના ખાઈ જવાના આ બારો હતો જે ગવાઈ ગયું લાગે બારો હતો એટલે બાકી ઉપારો આવે કપ ખાવાની મજા આવે તો મિત્રો કાફી દેર ખોટી હોને કે બાદ આ ભાઈ મોહરિયું વારે છે કારણ કે છે ને ટાઈટ પડે છે અને આ ભાઈએ પોતાના બોડિયા નાખી લીધા અંદર કાનની કેમ કે એને ગીત સાંભળવા જોઈએ એકચ્યુઅલી પાવા કરે સાંભળતો રહેજે બાપ નકર વયો જાય ધ્યાન રાખજે મોટા થઈ જાય ખોભાઈ સમજો ધ્યાન રાખજે તો એકચ્યુઅલી હવે જવાનું છે અમારે રૂમે કારણ કે ભૂખ નથી નાસ્તો કઈ થઈ ગયો ને એટલે કેમ બોલું ને પ્રોફેશનલ બ્લોગર હોઉં ને એટલા માટે સમજો આની ઓલું હે ટોસ કયો ખાધો તે ટોસ એટલે હું આંગળી ખાધો એમાં ઓલો બટર ની માથે કંઈક ઓલા ટમેટા અને એવું બધું કંઈક નાખેલ હતું એવા કાઢા હું ટોસ્ટ નું નામ શું હે એવા કોડાસ ટોસ્ટ આ મિત્રો મેં એવા કોડાસ ટોસ્ટ ખાધો કેવો આવે મને ખબર નથી હાલો રાધે રાધે એ તને લેતા ભૂલી ગયો ને The next day. મિત્રો આપણું છે ને જામનગરમાં મોર્નિંગ થઈ ગયું છે ને હું જાતો તો મેં કીધું હા છે ને વ્લોગ બનાવવાનો તો રહી ગયો એટલે મેં ચાલુ કરી દીધો અને સવારના પોરમાં જ આપણે છે ને હેણકાને હું જોઈ લીધું તો આપણે થોડીક સેવા કરી નાખીએ આપણે અહીંથી કેળા લઈ અને હેણકાને ખવડાવી દઈએ કેળા ખાય તો કેળા નકર બીજું કંઈ ખાય તો બીજું કંઈ હેણકા શું ખાય ભાઈ શું ખાય કેળા ખાય આપી દો અહીં હાલે તને છે ને મારે ઉપરથી નાખવું જોઈએ ક્યાંથી હાઈ જા દે ખાઈ લે બે બાદ છીએ મારે બે ભેગા નાખી દઉં ને અહીંથી લઈ હગી ટ્રાય કર અહીંથી લઈ હગી હલવાઈ રહી ઉપરથી જ નાખી દઉં તને જો પડી ગયા હજી બે નીચે પડી ગયા યાર ચારો જો હા રેડી આ તારું એટલું હે નકર હું ખાઈ જાત એક કામ કર આલે મારો હાથ મોઢામાં ના લઈ લેજો એમ હવે સાલ હે બાપ હવે કઈ નથી હાલો આવજો હો ને બાય બાય તાતા એમાં એવું હે મિત્રો છે ને આની અંદરથી હાથ ને એવું કઈ નાખી ના શકી જો ઉપરથી ઘા કરી દઈ ને કેળાનો ગમે તો એ અંદર છે ને એ ખાઈ લે આ બધું હે ને જામ સાહેબ નું જોઈ લે લીલીડું આ રહ્યું જોતા ઘણા ભૈરા કામ હેણકા નથી આ રોજણા હે રોજણા લીલેડા ને હેણકા ઘણું બધું હે બીજું જો ઓલા હેણકા હે કે નહીં જો ઓલું હેણકું હે જો જારી હિંગણા વાળું દેખાય છે ને અહીંયા હાલો અહીંયા આવ જઈ લે હિંગણા કેવા હે ના ઘરના લાકડા જેવા હિંગણા હે ને દેખાય આવ્યું જો આ બચું આવ્યું આ બચું અહીંયા આવ્યું હાલો ઇધર આ
એને એમ કે ખાવાનું નાખીએ, પણ હવે કેટલું નાખું બાપ, તમને ખવડાવી દીધું, આગળ જ ખવડાવ્યું હો ને મેં. અને અત્યારે આપણે જવાનું ક્યાં છે ખબર? અત્યારે આપણે એક ભાઈબંધ છે એને ઘરે ટૂંકમાં ડાયરો ને એવું બધું છે, સમજ્યા? તો આપણે જતા આવીએ. ડાયરો મતલબ કે હે ને ઓલું ના હોય કે ટૂંકમાં છોકરાનો જન્મ થયો હોય તો પેડા ખવડાવે એવું બધું છે. તો મેં કીધું હાલો જતા આવી અને થોડીક વાર પછી જવાનું છે આપણે, બરોબર? તો હવે અત્યારે આપણે ક્યાંક રખડી. હા ભાઈબંધ છે ને એમાં ફોટા જોઈને એમ કહે કે એનામાં સ્લાઇડ વધી જાય. હું પોતે ફાંકી ખાય ને એટલે મોઢું જે ઝીણકું રહ્યું ને, સમજ્યા? એટલે અંદર જાય નહીં. અમે ઓર્ડર તો નાખી દીધો, પણ આ 26 નંબરનું કંઈક આવ્યું છે. આ શું હેલા કે આને શું કહેવાય? આ કેમ દીધું? હે ટેબલ નંબર મરો, ટેબલ નંબર 26 માં આવવા દેજો. એટલે આ કોલ્ડ ડ્રિંક હે, આને શું કહેવાય? એટલે કોકા કોલા, બરફ નાખે, અજમાજમ કહેવાય. અને બીજું ચિપ્સ આવી ગઈ છે ને, બાકી તો આ હે ને આ તારા મોઢામાં નહીં જાય, એલા આખે આખું નહીં જાય. ટ્રાય કરજે તમે વિડીયો લઈ તારો, ફાકી ખા ને એટલે. એમાં એવું છે મિત્રો, અમે નાસ્તો તો કરી લીધો પણ માન ઓર્ડર દેતા એવડો બહુ સિસ્ટમ અઘરી હતી ને, એટલે હવે નીકળી જાય પાછા.